હું લગભગ 6-7 મહિના થાય શરૂ કર્યું ત્યારનું આવું છું. હા, ભાખરી, થેપલા, શાક, ચા બધું એક નંબર બનાવે છે. શાકમાં વેરાયટી તમને 2-3 શાક મળી રહે. ભાખરી કહો તો ભાખરી, થેપલા કહો તો થેપલા. ટેસ્ટમાં એક નંબર, બનાવવાનું બધી રીતે સિસ્ટમ એક નંબર છે અને બધું ફૂલ ચોકસાઈથી અને ઘર જેવું જ ભાવે એવું જ બનાવે છે. નૈનાબેન ખૂબ જ સારા થેપલા બનાવે છે, ખૂબ જ સારી રસોઈ બનાવે છે અને એમાં સંજયભાઈ એમને હેલ્પ કરે છે. આમાંથી થેપલા છે, ચટણી છે, પછી એમનું દહીં છે એ ખૂબ સરસ બનાવે છે અને ખાસ એમની સૂકી ભાજી બી બહુ મસ્ત હોય છે અને શાક બી બહુ ઘર જેવા જ હોય છે. તો તમે બધા બી જમવા માટે આવજો. તમારા ઘરે પ્રસંગ હોય અને સવારે નાસ્તામાં થેપલા આપવા હોય તો તમે અહીંયા ઓર્ડર આપી શકો છો. વિદેશમાં જવાનું હોય 1 કિલો 2 કિલો કે 5 કિલો થેપલાનો ઓર્ડર વેક્યુમ પેકમાં કરે છે. ખૂબ જ સારું કામ છે. તો ઓર્ડર આપતા પહેલાં અહીંયા એક વખત આવીને ટેસ્ટ કરો, મજા આવે પછી ઓર્ડર આપજો. બનાવવાની વાત કરીએ તો આ બાપા સીતારામ ચોકથી આ રસ્તો આવે છે અને આ રસ્તો અહીંયા સ્વાગત સોસાયટી BITS છે ત્યાં સુધી પહોંચે છે. ત્યાંથી લેફ્ટ ટર્ન મારવાનો છે અને MBSનું જે કન્સ્ટ્રક્શન થાય છે એની એકદમ નજીક આવેલું છે ભાગ્યોદય થેપલા અને ભાખરી. ફરી વખત મળીશું કોઈક નવા સ્થળની સાથે.